ओम नमोरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जीर्ण कुन्दध्वनियाप्याम् अहो आ गुरुकाननो तुझ ज्ञान ध्यान रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। આ અષ્ટપાહુડ નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંદકુંદ આચાર્ય દેવે છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડની રચના કરી છે. મોક્ષ પાહુડમાં મોક્ષનું કારણ અને મોક્ષ પદ એનું સ્વરૂપ આચાર્ય ભગવાન બતાવે છે. મુનિરાજ ઉગ્ર પુરુષાર્થી હોય તો તદભવે શ્રેણી આરોહણ કરીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. અને મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે પણ દેહ વિલય પહેલાં જો શ્રેણી આરોહણ જેટલો પુરુષાર્થ ન ચાલે તો દેહ વિલય થયા પછી સ્વર્ગે જાય, ફરી મનુષ્ય થાય, ફરી મુનિપણું ધારણ કરે, ઉગ્ર પુરુષાર્થ કરે, શ્રેણી આરોહણ કરીને મોક્ષે જાય. માટે એમ કહ્યું કે મોક્ષની પ્રાપ્તિ કરવી તો ઉગ્ર પુરુષાર્થ છે. તો શું એવા જીવ મોક્ષની પ્રાપ્તિ કરતાં ઓછા પુરુષાર્થવાળા કાર્ય ન કરી શકે? શું એ સ્વર્ગે ન જઈ શકે? એ વાતને દ્રઢ કરાવવા ગાથા 21 દ્રષ્ટાંત આપે છે. બહુ ભાર લઈ દિન એકમાં જે ગમન સોયોજન કરે તે વ્યક્તિથી ક્રોશાર્ધ પણ નવ જઈ શકાય સુભૂતળે. અર્થ: જે પુરુષ ઘણો ભાર લઈને
એક દિવસમાં 100 યોજન ગમન કરે, 100 યોજન ચાલી શકે, તેને શું પૃથ્વી તલ ઉપર શું અડધો કોષ ન ચાલી શકાય? તો કે અવશ્ય ચાલી શકાય. જે માણસની શક્તિ 100 યોજન ચાલવાની છે, એ વ્યક્તિ અડધો કોષ ન ચાલી શકે? જે માણસ મોક્ષની પ્રાપ્તિ કરી શકે, એ માણસ શું સ્વર્ગની પ્રાપ્તિ ન કરી શકે? તો કે કરી શકે. ભાવાર્થ: જે પુરુષ ઘણો ભાર લઈને એક દિવસમાં 100 યોજન ચાલે, તેના માટે અડધો કોષ ચાલવું તો અત્યંત સુગમ છે. અત્યંત સુગમ થયું. એ જ રીતે એટલે કે દ્રષ્ટાંત પ્રમાણે જે જીન માર્ગમાં એટલે કે મોક્ષ માર્ગમાં મોક્ષ પામે, તેના માટે સ્વર્ગનું પામવું તો અત્યંત સુગમ છે. જે ઉગ્ર પુરુષાર્થ કરીને મોક્ષ પામી શકે છે, એ તો સુગમ પુરુષાર્થથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકતી હોય તો એ પ્રાપ્ત ન કરી શકે? તો કે કરી શકે. હવે 21 ગાથામાં જે ભાવ બતાવ્યો, એ જ ભાવને બીજા દ્રષ્ટાંત દ્વારા બતાવે છે. ગાથા 22: જે સુભટ હોય અજેય કોટી, નરોથી સૈનિક સર્વથી, તે વીર સુભટ જીતાય શું સંગ્રામમાં નર એકથી. સુભટ એટલે લડવૈયો. સુભટ એટલે લડવૈયો. જે કોઈ લડવૈયો સંગ્રામમાં બધા જ સંગ્રામ કરવાવાળા કરોડો મનુષ્યોને સુગમતાથી જીતે, તે સુભટ, તે લડવૈયો શું એક મનુષ્યને ન જીતે? તો કે અવશ્ય જીતે. ભાવાર્થ: જે જીન માર્ગમાં પ્રવર્તે એટલે કે જે મોક્ષ માર્ગમાં પ્રવર્તે, તે કર્મનો નાશ કરે જ, તો શું સ્વર્ગને રોકવાવાળા પાપ કર્મનો નાશ ન કરે? અવશ્ય કરે. સ્વર્ગ કોને પ્રાપ્ત થાય? તો કે સ્વર્ગ પુણ્યનું ફળ છે. પુણ્યનું ફળ મેળવવા પાપનો નાશ કરવો પડે. પણ જેનામાં સર્વ પ્રકારના પાપ અને સર્વ પ્રકારના પુણ્ય નાશ કરવાનો
નાશ કરવાની શક્તિ છે, તો શું એ એકલા પાપને નાશ ન કરી શકે? અને જો પાપને નાશ કરી શકે તો પુણ્યના ફળમાં સ્વર્ગ પ્રાપ્ત ન કરી શકે? તો કે કરી શકે. દ્રષ્ટાંતો સરળ છે એટલે એનો લાંબો વિસ્તાર કરતા નથી. હવે ગાથા 23. હવે કહે છે કે સ્વર્ગ તો તપથી એટલે શુભરાગરૂપી તપ દ્વારા બધા જ પ્રાપ્ત કરે છે, પરંતુ ધ્યાનના યોગથી, ધ્યાનનો યોગ એટલે ધ્યાનમાં જોડાવવું, જોડાવાથી જે સ્વર્ગ પ્રાપ્ત કરે તે ધ્યાનના યોગથી મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. ધ્યાનનો અર્થ છે એકાગ્રતા. જે શુદ્ધતા પ્રગટ કરવા સ્વભાવ સન્મુખ એકાગ્ર થઈ શકે, અંતરંગમાં એકાગ્ર થઈ શકે, તો શું એવો જીવ સવિકલ દશામાં પંચપરમેષ્ઠીની ભક્તિ આદિની એકાગ્રતા શું ન કરી શકે? તો કે કરી શકે. એ એકાગ્રતાનું ફળ સવિકલ દશામાં પંચપરમેશ્વરીની સ્તુતિ, ભક્તિ, પૂજા પાઠ, અભિષેક આદિ એમાં જોડાવાથી, એમાં એકાગ્ર થવાથી જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે. હવે ગાથા 23. એના શબ્દો છે: તપથી લહે સુરલોક સૌ, પણ ધ્યાન યોગે જે લહે, તે આત્મા પરલોકમાં પામે સુશાશ્વત સૌખ્યને. એનો અર્થ શુભ રાગ રૂપી તપ દ્વારા સ્વર્ગ તો બધા જ પામે છે. અજ્ઞાની પણ પુણ્યના ફળમાં સ્વર્ગ પામે છે. જ્ઞાની પણ શુદ્ધતા સાથેના શુભ ભાવના ફળમાં સ્વર્ગને પામે છે. તો પણ જેઓ ધ્યાનના યોગથી સ્વર્ગ પામે છે, ધ્યાનના યોગથી એટલે સમ્યક દ્રષ્ટિ હોય, શ્રાવક હોય, મુનિ હોય, એ આત્મ ધ્યાન કરે તો એને મોક્ષની પ્રાપ્તિ થાય, શ્રેણી આરોહણ કરીને. પણ
જે જીવ મંદ કસાઈ કરે, મંદ કસાઈમાં જોડાય, તો એના ફળમાં પણ સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. જો ભાવાર્થ, કાય ક્લેશાદિક કાય ક્લેશ એટલે કાયાને પીડા ઉપજાવે તેવું તપ બધા જ મતધારકો કરે છે. બધા જ એટલે પાખંડમતીઓ પણ કરે છે. તે તપસ્વીઓ મંદ કસાઈના નિમિત્તે બધા જ સ્વર્ગને પ્રાપ્ત કરે છે. પાખંડ મતના તપસ્વી ઓ મંદ કસાઈના નિમિત્તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે, પરંતુ જેઓ ધ્યાન દ્વારા, જેઓ કહેતા સાધકો જેમને સુખતા સાથે શુભભાવ છે, આત્મધ્યાન કરતા સવિકલ દશામાં આવતા આત્મધ્યાનને કારણે સત્તામાં પડેલા કર્મો એના સ્થિતિ અનુભાગ ઘટી ગયા, કર્મના ઉદયનું જોર તૂટી ગયું. તો સાધકો ધ્યાન દ્વારા એટલે આત્મધ્યાન દ્વારા અથવા સુખતા સાથેના શુભભાવ દ્વારા સ્વર્ગ પ્રાપ્ત કરે છે. તેઓ એટલે સાધકો જીન માર્ગમાં, મોક્ષ માર્ગમાં કયા પ્રમાણે ધ્યાનના યોગથી પરલોકમાં કે જેમાં શાશ્વત સુખ છે એવા નિર્વાણને પ્રાપ્ત કરે છે. શું કહ્યું? એકાગ્રતા બે પ્રકારની છે. એક એકાગ્રતા એવી છે નિર્વિકલ્પ છે, એમાં જ્ઞાયક સ્વભાવનું ધ્યાન છે. એનું ફળ મોક્ષ માર્ગ, અને મોક્ષ માર્ગનું ફળ શાશ્વત સુખ, અવિનાશી સુખ એટલે કે મોક્ષ પદની પ્રાપ્તિ. બીજા ધ્યાનનો પ્રકાર એવો છે કે આત્માનો અનુભવ નથી, સવિકલ દશામાં મંદ કસાઈ રૂપ ધ્યાન છે. એ મંદ કસાઈના ફળમાં સ્વર્ગની પ્રાપ્તિ કરે છે.
એ થઈ ગાથા 23. હવે ગાથા 24. હવે ધ્યાનના યોગથી મોક્ષને પ્રાપ્ત કરે છે તે વાતનો દ્રષ્ટાંત અને દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કરે છે. યોગનો એક અર્થ છે જોડાવું, આત્મ સ્વભાવમાં જોડાવું. ધ્યાનના યોગથી એટલે કે ધ્યાનથી આત્મ સ્વભાવમાં જોડાવાથી મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે કે નિર્વાણને પ્રાપ્ત કરે છે. ગાથા 24. જમ શુદ્ધતા પામે સુવર્ણ અતીવ શોભન યોગથી આત્મા બને પરમાત્માત્યમકાદિકલપ્તિથી. જેવી રીતે સુવર્ણ પાષાણ શોધનની સામગ્રીના સંબંધથી શુદ્ધ સુવર્ણ થઈ જાય છે. સુવર્ણ પાષાણ એટલે ખનિજમાં ખાણોમાંથી સુવર્ણની રજ માટી સાથે ભળેલી હોય. પછી એને માટીને ધોઈ નાખવામાં આવે અને સુવર્ણના કણો રહી જાય. અને અમુક પ્રકારની અશુદ્ધિ હોય તો ભઠ્ઠીમાં સુવર્ણને તપાવવાથી અશુદ્ધિઓ બળી જાય, જેવું છે તેવું સુવર્ણ રહી જાય. તો કે છે જેવી રીતે સુવર્ણ પાષાણ શોધનની સામગ્રીના સંબંધથી શુદ્ધ સુવર્ણ થઈ જાય તેવી રીતે કાળાદિ લબ્ધિ જે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની સામગ્રીની પ્રાપ્તિથી આ આત્મા કર્મના સંયોગથી અશુદ્ધ છે તે જ પરમાત્મા થઈ જાય છે. શું કહ્યું? દ્રવ્ય સ્વભાવનો આશ્રય લે, જે કાળને જે ક્ષેત્રે સમ્યક દર્શન પ્રાપ્તિનો યોગ હોય, દ્રવ્ય સ્વભાવનો આશ્રય ક્ષેત્ર કહેતા સિદ્ધ ક્ષેત્રો છે, તીર્થક્ષેત્રો છે, સાધકોની સાધના ભૂમિ છે. કાળ પરિણમવાનો સ્વસમય, ભાવની સામગ્રીથી ભાવની શુદ્ધતાથી આ આત્મા
કર્મના સંયોગથી એટલે કે દ્રવ્ય કર્મના બંધનથી અશુદ્ધ છે તે જાતમાં પરમાત્મા થઈ જાય છે. સુવર્ણ પાષાણ સાથે બંધાયેલું હતું. પાષાણના બંધનમાંથી સુવર્ણ છૂટું પડ્યું તો સુવર્ણ જેવું અસલ હતું એવું શુદ્ધ સુવર્ણ જુદું પડી ગયું. એમ જીવ કર્મથી બંધાયેલો છે એ કર્મથી છૂટે કેમ? તો કે સ્વભાવલક્ષી પુરુષાર્થથી જે શુદ્ધતા પ્રગટે એ શુદ્ધતાના પ્રભાવને કારણે સત્તામાં પડેલા કર્મો આત્માના પ્રદેશેથી ખરતા આવે, નિજરતા આવે, ક્ષય પામતા આવે. એક સમય એવો આવે કે ધ્યાનસ્થ અવસ્થાને કારણે સત્તામાં રહેલા કર્મ, જીવ સાથે બંધાયેલા કર્મ એ સર્વ કર્મ નષ્ટ પામે, સર્વ કર્મ ખરી જાય, નિજરી જાય. અને જે પહેલા અશુદ્ધ આત્મા હતો એ શુદ્ધ થાય એટલે કે પરમાત્મા થઈ જાય છે. તો કે છે કે જેવી રીતે સુવર્ણ પાષાણ શોભન યોગથી એટલે કે માટીમાં રહેલા સોનાને શોધી કાઢવું, જુદું પાડી લેવું. માટીથી ભિન્ન પડેલું સુવર્ણ માટીરૂપી અશુદ્ધિથી ભિન્ન પડેલું સુવર્ણ પ્રાપ્ત થાય એમ જે જીવને સમ્યક દર્શન થાય એની કાળલબ્ધિ પાકી હોય, જે ક્ષેત્રે સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું હોય નિશ્ચયથી તો જીવનું ક્ષેત્ર પોતાના અસંખ્યાત પ્રદેશ છે. ફરીવાર દ્રવ્ય કહેતા જીવનો દ્રવ્ય સ્વભાવ નિશ્ચયથી, ક્ષેત્ર કહેતા નિશ્ચયથી આત્માના અસંખ્યાત પ્રદેશ, કાળ કહેતા સ્વકાળ, ભાવ કહેતા શુદ્ધતા
પરિણામમાં શુદ્ધતા. તો કે જે સુવર્ણ પાષાણ, જેમ પાષાણથી સુવર્ણ જુદું પડે, એમ જીવ પોતાના દ્રવ્ય સ્વભાવના આશ્રયે પોતાના અસંખ્યાત પ્રદેશમાં સ્વકાળ કહેતા વર્તમાન કાળે ભાવની સામગ્રીથી એટલે પરિણામની શુદ્ધતાથી દ્રવ્ય સ્વભાવનો આશ્રય લીધો, પોતાના અસંખ્યાત પ્રદેશમાં સ્વકાળે શુદ્ધ ભાવોની પ્રાપ્તિથી આ આત્મા કર્મના સંયોગથી એટલે દ્રવ્ય કર્મના બંધનથી અશુદ્ધ છે, તે જ આત્મા પરમાત્મા થઈ જાય છે. તો જીવને પરમાત્મા પદ કેમ મળે એ વાત બતાવી કે ધ્યાનના યોગથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ભગવાન મોક્ષ આપતા હશે કે નહીં? અરિયંત પરમાત્મા તો હિતોપદેશી છે. અરિયંત પરમાત્મા તો સટકાઈના જીવો પ્રત્યે કરુણા કરનારા છે. એ અરિયંત પરમાત્મા તને મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે? તો ના પાડે છે. તો કે મોક્ષની પ્રાપ્તિ કેનાથી થાય? તો કે તારા દ્રવ્ય સ્વભાવનો આશ્રય લે, તારા અસંખ્યાત પ્રદેશમાં તારા સ્વકાળે સમ્યક દર્શનરૂપ શુદ્ધ પરિણામ એમની પ્રાપ્તિ કર. આ શુદ્ધ પરિણામની પ્રાપ્તિ થતાં દ્રવ્ય કર્મનું બંધન ને કારણે જે અશુદ્ધતા છે તે દૂર થશે અને તારો જ આત્મા પરમાત્મા થઈ જશે. હવે ગાથા 25 હવે કહે છે કે સંસારમાં વ્રત તપથી સ્વર્ગ મળે છે, તેથી વ્રત તપ ભલું છે, પરંતુ અવ્રતાદિકથી નરકાદી ગતિ મળે, તેથી અવ્રતાદિક શ્રેષ્ઠ નથી. શું કહે છે? શું કહે છે કે સંસાર કહેતા 4 ગતિ, 4 ગતિમાં વ્રત અહીંયા વ્રતનો અર્થ છે શુભાવરૂપ વ્રત.
શુભભાવરૂપ તપ એનાથી સ્વર્ગ મળે છે. માટે વ્રત તપ ભલું છે. માટે શુભભાવ ભલો છે. પરંતુ અવ્રતાદિક એટલે પાપ ભાવથી નરકાદી ગતિ મળે છે. એટલે કે દૃષ્ટ ગતિ મળે છે. તેથી અવ્રતાદિક શ્રેષ્ઠ નથી. એટલે કે પાપરૂપ પરિણામ ઉપાદેય નથી. પણ શુભભાવ ભલું છે એટલે ઉપાદેય છે. જો ગાથા 25. દીવ ઠીક વ્રત તપથી ન હો દુઃખ ઇતરથી નરકાદિકે છાયે અને તડકે પ્રતીક્ષા કરણમાં બહુભેદ છે. વ્રત અને તપથી સ્વર્ગ મળે છે. વ્રત અને તપથી એટલે કે વ્રત તપ ના ફળમાં સ્વર્ગ મળે છે. તે શ્રેષ્ઠ છે. પરંતુ અવ્રત અને અતપથી જીવોને નરક ગતિમાં દુઃખ થાય છે. તો અવ્રત અને અતપનું ફળ નરકના દુઃખ. તેથી તે શ્રેષ્ઠ નથી. તે કહેતા અવ્રત અતપ શ્રેષ્ઠ નથી. તફાવત શું છે? છાયા અને તડકામાં બેસવાવાળાને પ્રતિપાલક કારણમાં ઘણો ભેદ છે. છાયામાં બેસવું એટલે સ્વર્ગ. નર્કમાં જન્મ થવો એટલે તપ, તડકામાં બેસવું. નરક ગતિમાં દુઃખનો તાપ. તો છાયા અને તડકા બેયમાં ઉછેર થાય ઉછેરનો પ્રકાર એમાં ઘણો તફાવત છે. એક છાયામાં ઉત્પન્ન થાય અને એક તડકામાં ઉત્પન્ન થાય. એક છાયામાં જન્મે અને એક તડકામાં જન્મે તો બેયના ઉછેરમાં તફાવત છે.
એમ સ્વર્ગમાં જન્મે અને નરકમાં જન્મે એમાં ઉછેર થાય એનો તફાવત છે. એનો વિસ્તાર પછી ભાવાર્થમાં કરશે. સમય થયો છે. સીમાને ધરનાર શ્રી સિમંદર ભગવાનનો જય. પ્રમત અપ્રમત ગુણસ્થાનમાં ઝૂલતા શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. નિરતિચાર સમ્યક દર્શનને પ્રાપ્ત પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. સમ્યક દર્શન વિભૂષિત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો